હેલો ફ્રેન્ડ્સ, આજનો આ નાસ્તો બનાવવા માટે આપણે અડધો કપ પૌવા લઈશું અને એને પાણી વડે ધોઈ લઈશું. આજનો આ નાસ્તો ખાધા પછી થશે, ના ભાઈ, કાંઈ હેલ્ધી અને ટેસ્ટી ખાધું છે. તો ઓછી મહેનતમાં જબરો સ્વાદ આપે છે. તો પૌવાને આપણે આ રીતે પહેલાં તો ધોઈ લેવાના છે અને એનું પાણી કાઢી લઈશું. ત્યારબાદ એને 2-3 વાર પાણીથી ધોઈ લઈશું અને આ પાણી સાથે જ આપણે એને પલાળી રાખીશું. થોડીવાર પછી પૌવા બરોબર પલળી જાય એટલે આપણે એને મિક્સી જારમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને રિક્વેસ્ટ છે, જુઓ તમને મારી રેસીપી ગમતી હોય તો તેને લાઇક અને શેર કરો. હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો, જેથી કરી તમને મારા નવા વિડીયોની અપડેટ મળતી રહે. હવે આપણે આમાં અડધો કપ ચોખાનો લોટ એડ કરીશું અને થોડોક એટલે કે 2 થી 3 ચમચી જેટલો ઘઉંનો રોટલીનો લોટ એડ કરીશું અને એમાં પાણી નાખી એનું બેટર રેડી કરીશું. તો આ મિક્સી જારમાં જ આપણે ક્રશ કરી લઈશું અને જરૂર લાગે તો બીજું પાણી પણ એડ કરી શકાય છે. તો આ રીતનું બેટર આપણે રેડી કરવાનું છે. હવે તેમાં લીલા સમારેલા મરચાં એડ કરીશું, થોડા મીઠા લીમડાના ઝીણા સમારીને પાના એડ કરીશું, 1 નંગ ઝીણી સમારી ડુંગળી એડ કરીશું, અડધું ગાજર પણ આ રીતે ઝીણું સમારી એડ કરી લઈશું. ત્યારબાદ એમાં અડધી ચમચી જીરું એડ કરીશું, પોણી ચમચી ધાણાનો પાવડર એડ કરીશું, સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું અને 2 ચમચી જેટલી કસ્તુરી મેથી એડ કરીશું. ત્યારબાદ એમાં એકદમ ઝીણું સમારેલું આપણે લસણ એડ કરીશું. તો એકદમ ઝીણું બારીક કટ કરવાનું છે અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. આ નાસ્તાને બનવામાં બહુ ટાઈમ લાગતો નથી, એટલે તમે જ્યારે બનાવો હોય ત્યારે ફટાફટ તે બની જાય છે. બસ પૌવાને આપણે 5 થી 6 મિનિટ માટે પલાળવા દેવાના હોય છે. હવે આ બેટર આપણું રેડી છે અને બેટર આવું જ રાખવાનું છે. જો વધારે પાતળું લાગતું હોય તો થોડો ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. અને હવે પેન લઈ લઈશું અને પેનમાં આ રીતે તળિયા ઉપર ઓઇલથી ગ્રીસ કરી લઈશું. હવે એમાં ચમચા વડે આ રીતે થોડુંક બેટર મૂકીશું અને એને સરસ ગોળ શેપ આપી દઈશું. આ રીતે પેનમાં સમાય એટલા પીસ આપણે એમાં મૂકીશું. તો મેં અહીં એકદમ નાની પેન લીધી છે, તો એમાં 3 પીસ જ સમાશે અને દરેક પીસને આપણે ચમચી વડે આ રીતે ગોળ શેપ આપી દેવાનો છે. હવે એની નીચેની સાઈડ સતરાય એટલે આપણે એને પલટાવી લઈશું. તો આ રીતે આપણે એને પલટાવવાનું છે. હવે એને બીજી સાઈડથી પણ સતળાવા દઈશું. તો જરૂર લાગે તો 1-2 વાર પલટાવી એને આવી રીતે એકદમ ક્રિસ્પી બનાવી લઈશું. અને આ જ રીતે આપણે બીજી બેચ પણ રેડી કરી લઈશું. તો આ આપણો ઓછી મહેનતનો સ્વાદિષ્ટ નાસ્તો રેડી છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.